નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ। આજે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના નવા માળખાની। નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા બન્યા બાદ તેઓની ટીમની નિમણૂક કરી દેવામાં આવી છે। આ નવી ટીમમાં ભાજપે સોશિયલ એન્જિનિયરિંગ ઉપર ભાર મૂકીને જ્ઞાતિ સમીકરણોને કેન્દ્રમાં રાખવાની સ્પષ્ટ રણનીતિ અપનાવી છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાની હેઠળની આ ટીમમાં ક્ષત્રિય, પટેલ, બ્રાહ્મણ, અનુસૂચિત જાતિ, આદિવાસી તેમજ અન્ય પછાત વર્ગના તમામ વર્ગના પ્રતિનિધિઓની સંતુલિત રીતે નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂકો દ્વારા પાર્ટીએ રાજ્યના તમામ સામાજિક વર્ગોને સાથે લઈને ચાલવાનો મજબૂત સંકેત આપ્યો છે। નવી ટીમમાં 10 પ્રદેશ ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી છે, જેમાં પરંપરાગત વોટ બેંક ગણાતા પટેલ સમાજથી લઈ ઉત્તર ગુજરાતના પ્રભાવી ઠાકોર સમાજ સુધીના નેતાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે। ખાસ કરીને મહિલા પ્રતિનિધિત્વની વાત કરીએ તો 10 ઉપપ્રમુખોમાં સુરતના જંખનાબેન પટેલ અને છોટાઉદેપુરના ગીતાબેન રાઠવા એમ 2 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે 10 મંત્રીઓની યાદીમાં 6 મહિલાઓને સ્થાન આપીને સંગઠનમાં નારી શક્તિનું વર્ચસ્વ વધારવામાં આવ્યું છે। મહિલા મોરચાના પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના લેઉવા પટેલ સમાજના અંજુબેન બેકરિયાની નિમણૂક કરવામાં આવી છે, જે સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણો માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે। મહામંત્રી પદે અનુભવ અને યુવા જોશના સંગમને પ્રાધાન્ય અપાયું છે। આ પદ માટે બ્રાહ્મણ, ક્ષત્રિય અને બ્રહ્મભટ્ટ સમાજના નેતાઓની પસંદગી કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ સરકાર અને સંગઠન વચ્ચે મજબૂત સંકલન સ્થાપિત કરવાનો છે। ભૌગોલિક દ્રષ્ટિએ જોતા આ વખતે સૌરાષ્ટ્ર અને કચ્છનો દબદબો જોવા મળ્યો છે, જ્યાંથી 3 મહામંત્રીઓ લેવામાં આવ્યા છે, જ્યારે મધ્ય ગુજરાતમાંથી 1 મહામંત્રીની વરણી કરવામાં આવી છે। જો કે આશ્ચર્યજનક રીતે ઉત્તર અને દક્ષિણ ગુજરાતને મહામંત્રી પદમાં સ્થાન મળ્યું નથી, પરંતુ ત્યાંના નેતાઓને ઉપપ્રમુખ, મંત્રી અને મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। વિવિધ મોરચાના પ્રમુખોની વાત કરીએ તો યુવા મોરચાના પ્રમુખ તરીકે મધ્ય ગુજરાતના વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની નિમણૂક કરવામાં આવી છે। ઓબીસી મોરચાની જવાબદારી ગીર સોમનાથના માનસિંહ પરમારને સોંપવામાં આવી છે। આદિવાસી નેતા અને પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવાને મોરચાના પ્રમુખ બનાવીને દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાને સાધવાનો પ્રયત્ન કરાયો છે। એકંદરે ભાજપની આ નવી ટીમ અનુભવી સિનિયરો અને ઉત્સાહી યુવા નેતાઓનું મિશ્રણ છે, જેનું એકમાત્ર લક્ષ્ય આગામી ચૂંટણીઓમાં તમામ જ્ઞાતિ જાતિના મતોનું ધ્રુવીકરણ કરીને જીત સુનિશ્ચિત કરવાનો છે। ત્યારે જગદીશ વિશ્વકર્માની આ ટીમ આગામી ચૂંટણીઓમાં કેવો લાભ અપાવે છે તેના ઉપર સૌની નજર મંડાઈ છે।